ગુજરાતી ન્યૂઝ પેટલાદમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની નાણાં રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે રૂબરૂ મુલાકાત લીધી। ગુજરાત રાજ્યના નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે પેટલાદ નગરપાલિકા વિસ્તાર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી। મંત્રીશ્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને નાગરિકો સાથે વાતચીત કરી તેમની મુશ્કેલીઓ જાણી હતી અને મંત્રીશ્રીએ આ તકે વિશ્વાસ અપાવ્યો હતો કે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર પ્રજાના પડખે છે અને તમામ પ્રભાવિતોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે। ભારે વરસાદને પગલે સર્જાયેલી આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે પેટલાદ નગરપાલિકાની ટીમ, પેટલાદ શહેરની ટુકડીઓ અને સમગ્ર વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। નાણાં રાજ્યમંત્રીએ કહ્યું કે ભારે વરસાદથી પ્રભાવિત થયેલા નગરજનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ। તેમણે અસરગ્રસ્તોને સલામત સ્થળે આશ્રય આપવા સાથે તેમના માટે શુદ્ધ ભોજન અને પૂરતી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા પર વિશેષ ભાર મૂક્યો છે। પાણી ઉતર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે અત્યારથી જ આરોગ્યલક્ષી સાવચેતીના પગલાં લેવા અને જરૂરી દવાઓનો જથ્થો તૈયાર રાખવા જણાવ્યું। મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે પેટલાદના તમામ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ભારે વરસાદની ચેતવણીને ધ્યાને રાખીને સૌ સાવચેતી રાખે અને અત્યંત અનિવાર્ય ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે। તેમણે લોકોને વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવતા માર્ગદર્શન અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો। પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજુ સુભાઈ।